Audio Jungle. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બીપીએમ બેબી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડ વતી ઓનલાઈન સેશન ધોરણ 12 વિષય બીએમાં આજે આપણે જે નવી બોર્ડની વાર્ષિક પરીક્ષાની પેપર સ્ટાઇલ વિષય બીએની આવેલી છે તેની સમજૂતી મેળવીએ, જોઈ લઈએ. જેમ પહેલાં પણ બીએનું પહેલાં તો જોઈ લઈએ કે બીએનો કોડ નંબર કયો છે. તમને બધાને ખબર છે, એકવાર તમે બોર્ડ પસાર કરી ચૂકેલા છો કે તમારે પેપરમાં સબ્જેક્ટ કોડ લખવો ફરજિયાત છે. એટલે આપણો જો કે તમને આપેલો જ હશે, પણ છતાં પણ જોઈ લઈએ. 046 છે એ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે બીએનો કોડ છે. હવે વાર્ષિક પરીક્ષાનું પેપર કેવું રહેશે તો કુલ 100 ગુણનું પેપર હશે, જે પહેલાં હતું એ જ મુજબ. બરાબર, પહેલાં પણ ગયા વર્ષે પણ 100 માર્કનું પેપર હતું, એ જ પ્રમાણે હાલ પણ 100 માર્કનું જ પેપર રહે છે. હવે પહેલાંના શું હતું, 5 વિભાગ હતા, A, B, C, D અને E. હવેની પેપર સ્ટાઇલ મુજબ જ એ જ વિભાગ યથાવત રહે છે. વિભાગ A, B, C, D અને E. હવે કેમાં કેટલો ચેન્જ થયો એના વિશે આપણે વાત કરી લઈએ. તો પહેલાં શું હતું, વિભાગ એમાં છે એ 10 માર્કનો પૂછાતો. હવે વિભાગ એ કેટલા માર્કનો થઈ ગયો તો કે 15 માર્કનું થઈ ગયું છે. એટલે કે 5 માર્કનો હેતુલક્ષી વધારે થઈ ગયા. એમાં શું સૂચના આપેલી હશે, હવે નવા પ્રશ્નપત્ર પરિરૂપ મુજબ હું તમને સમજાવું છું કે નીચે આપેલા પ્રશ્ન 1 થી 15 એટલે તમને કેટલા પ્રશ્ન આમાં આપેલા હશે, વિભાગ એમાં 1 થી 15 સળંગ પ્રશ્ન આપેલા હશે. ક્રમાંક હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે. હેતુલક્ષી પ્રકારના એટલે તમે જેને MCQ તરીકે ઓળખો છો. એટલે કે આપેલા 4 વિકલ્પ, એક ક્વેશ્ચન પૂછેલો હશે, એમાં 4 વિકલ્પ આપેલા હશે, A, B, C અને D. એમાંથી જે સાચો વિકલ્પ હોય એ તમારે પસંદ કરી અને જવાબ લખવાનો છે. એટલે વિભાગ એમાં પહેલા 10 MCQ પૂછાતા, હવે પૂછાશે 15. એવી રીતે 1, 2, 3 એવી રીતે 15 સુધી ક્વેશ્ચન પૂછાયેલા હશે. હવે ક્વેશ્ચન કેવો હોય, MCQ હોય, તમને ખબર જ છે કે કયો હોય. તો જોઈ લઈએ, એક તમને હું ઉદાહરણ આપી દઉં છું. પેલું છે કે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળાને શું કહે છે. તો એમાં 4 ઓપ્શન આપેલા હોય, જેમ કે A, આયોજન, B, સંચાલન, C, દોરવણી અને D, સંકલન. તો આવી જ રીતે જેમ મેં તમને એક ક્વેશ્ચન ઉદાહરણ આપેલું, એવી જ રીતે 15 MCQ પૂછાશે. આ દરેકના કેટલા ગુણ હોય છે, દરેકના 1 ગુણ. એટલે આવી રીતે 15 ક્વેશ્ચન પૂછાશે 1 માર્ક વાળા. એટલે વિભાગ એ છે એ કુલ તમને 15 માર્કનો રહે છે. એવી જ રીતે જોઈ લઈએ વિભાગ બી. વિભાગ બીમાં પહેલા કેટલા માર્કનો પૂછાતો, 10 માર્કનો. હવે ચેન્જીસ થઈને કેટલા માર્કનો થાય છે તો કે 15 માર્કનો. વિભાગ બીમાં શું પૂછવામાં આવે છે તો કે નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 16 થી 30, એટલે કે અહીંયા ક્રમાંક આવી જશે 16, 17, 18, 19 એવી જ રીતે 30 સુધીના પ્રશ્નો આપેલા છે. બરાબર છે. નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 16 થી 30 સુધીના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. બરાબર છે. એમાં ક્વેશ્ચન પૂછાયેલો હોય, માની લો કે CEO નું વિસ્તૃત રૂપ આપો. જવાબ આપણે લખીએ તો કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. તો આવા જે 1-2 વાક્યમાં ક્વેશ્ચન છે એવા તમને 16 થી 30 એટલે આની તમે સંખ્યા ગણો, 15 ક્વેશ્ચન હશે. અને 15 જો તમારે 15 માર્ક જોઈતા હોય તો લખવા ફરજિયાત છે. અહીંયા પણ ઓપ્શન નથી, 15 MCQ આપશે, 15 જ પ્રશ્ન આપશે અને 15 લખવા ફરજિયાત છે, તો તમને 15 માર્ક મળે છે. અહીંયા 16 થી 30 એટલે 15 1-2 વાક્યમાં પ્રશ્ન હશે, એ 15 લખશો ત્યારે તમે 15 માર્ક મેળવી શકો છો. હવે વાત કરીએ વિભાગ સી, કે વિભાગ સી ના કેટલા માર્ક છે, 26 માર્ક છે. બરાબર છે. કેવી રીતે તો કે નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 31 થી 47 સુધીના પ્રશ્નોમાંથી કોઈ પણ 13 પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો, મેં આગળ તમને છે એ જે ફોર્મેટ છે એ
મોકલેલું છે, એ તમે બધાએ જોયું હશે, પણ કદાચ ન સમજણ હોય તો એમાં તમને આપેલું હતું કે જનરલ વિકલ્પ સાથે. હવે આ જનરલ વિકલ્પ છે એ શું છે એના વિશે વાત કરી તો કે પહેલાં જે પેપર સ્ટાઇલ હતી એમાં તમને વિભાગ સીમાં જે ક્વેશ્ચન પૂછાતા હતા, વિભાગ સીમાં તમને 21 થી 35 આટલા ક્વેશ્ચન પૂછાતા હતા, 21 થી 35. અને એમાં શું કરવામાં આવતું હતું તો કે કોઈ એક ચેપ્ટરનો એક ક્વેશ્ચન હોય એના અથવામાં તમને મળતો હતો. જેમ કે અગાઉની હું પેપર સ્ટાઇલની વાત કરું, તમે જ્યારે આ વિડીયો જોશો ત્યારે નવનીત સાથે લઈને બેસજો એટલે તમને ખ્યાલ આવે કે શું હતું તો કે 30માં ક્વેશ્ચન આપેલો છે, 30મો ક્વેશ્ચન આપેલો છે. પહેલાની પેપર સ્ટાઇલ મુજબ કહું છું કે કરાર નોંધ વિશે ટૂંકમાં સમજાવો. હવે તમને ઓપ્શન ત્યારે પણ આપતા હતા, ત્યારે કેવી રીતે કરતા હતા તો કે આ કરાર નોંધ વિશે ટૂંકમાં સમજાવો, એના જ અથવામાં એક ક્વેશ્ચન હતો તો કે સેબીના હેતુઓ જણાવો. હવે અહીંયા તમારે શું કરવાનું થતું તો કે આ 21 થી 35 છે, બરાબર છે, એટલે 15 માર્કના 15 ક્વેશ્ચન હતા. તો આવી રીતે 30માં તમને કા આ આવડવો જોઈએ કા આ આવડવો જોઈએ, બેમાંથી એક તમારે લખવું ફરજિયાત હતો. હવેની પેપર સ્ટાઇલ મુજબ શું ડિફરન્સ કર્યું એ સમજાવું છું. હવેની પેપર સ્ટાઇલમાં તમને 31 થી 47 એટલે કેટલા ક્વેશ્ચન થયા તો કે 17 ક્વેશ્ચન થયા. કુલ તમને પ્રશ્નો કેટલા પૂછવામાં આવશે આવી રીતે 31, 32 એવી રીતે 47 સુધી, એટલે 17 પ્રશ્નો પૂછવામાં આવશે. જેમાંથી તમારે લખવાના કેટલા છે તો કે 13 લખવાના ફરજિયાત છે. જો તમારે પૂરેપૂરા 26 માર્ક મેળવવા હોય, બરાબર છે, તો તમારે 13 લખવા ફરજિયાત છે. પણ પહેલા મેં તમને જણાવ્યું મુજબ કે 2 ક્વેશ્ચન છે એ એકના અથવામાં બીજું હતો કે બેમાંથી એક તમારે લખવું ફરજિયાત છે. પણ હવેની પેપર સ્ટાઇલ મુજબ જે સારામાં સારો તમને ચેન્જ મળ્યો એ આ છે કે 31 થી 47 સુધીના કુલ 17 પ્રશ્નો આપેલા હશે. એ 17માંથી તમારે ઈચ્છા મુજબ તમને જે આવડતા હોય એમાંથી તમારે કોઈ પણ 13 લખવાના થાય છે, બરાબર છે. એટલે આવી રીતે 31 થી 47 સુધીના ટોટલી બધા ક્વેશ્ચન હશે. હવે એમાંથી તમે પહેલાના લખી નાખો, પહેલાના 13 તો પણ ચાલે, અને એ ના આવડતો એક મૂકીને એક લખો તો પણ ચાલે. એટલે કે પહેલા ઓપ્શનમાં એક જ ક્વેશ્ચનના અથવામાં તમને ઓપ્શન મળતો, હવે ટોટલી ક્વેશ્ચન 7 મળશે અને એમાંથી તમને જે આવડતા હોય એ તમે લખી શકો છો. એટલે અહીંયા તમારે 13 લખવાના થાય છે અને 4 પ્રશ્નો છે એ જનરલ વિકલ્પ તરીકે આપેલા છે. બરાબર છે. એ જ રીતે વિભાગ ડી જોઈ લઈએ. વિભાગ ડીમાં શું છે તો કે 24 માર્ક. અહીંયા વિભાગ સીમાં દરેકના કેટલા માર્ક છે 2 માર્ક. એટલે તમારા 13 ક્વેશ્ચન જો 2 માર્ક વાળા સાચા પડે એટલે તમને 26 માર્ક મળે છે. અહીંયા જોઈ લઈએ તો કે વિભાગ ડી દરેકના કેટલા ગુણ હોય છે 3 ગુણ. એવી રીતે 24 માર્ક. તો નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 48 થી 59 સુધીના પ્રશ્નોમાંથી કોઈ પણ 8 પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. હવે અહીંયા પણ પહેલા શું હતું તો કે જે ક્વેશ્ચન પૂછાતા એ એક ક્વેશ્ચનના અથવામાં બીજો ક્વેશ્ચન પૂછાતો, એટલે કે આ ક્વેશ્ચન આવડવો જોઈએ, એની અથવામાં આ ક્વેશ્ચન આવડવો જોઈએ. એક ચેપ્ટરમાંથી પૂછાતો તમને ખબર છે. પણ હવેના સંજોગોમાં એણે શું કર્યું કે જનરલ વિકલ્પ આવ્યો. જનરલ વિકલ્પ એટલે તો કે તમારી પાસે જેટલા ક્વેશ્ચન છે એમાંથી ઈચ્છા મુજબ તમે તમારા 8 ક્વેશ્ચન છે એ લખી શકો છો. અહીંયા તમારે 8 ક્વેશ્ચન લખવા ફરજિયાત છે, એકના 3 માર્ક છે, એટલે 8 તેરી 24 થાય છે. અહીંયા તમને ક્વેશ્ચન આપેલા હશે 48, 49, 50 એવી રીતે 59 સુધી. અહીંયા તમારે કુલ 12 પ્રશ્નો આપેલા હશે. સળંગે સળંગ 12 આપેલા હશે. એમાંથી તમને જે 8 આવડતા હોય એ તમે લખી શકો છો, બરાબર છે. અને 4 છે એ તમને વિકલ્પ આપેલા છે. 4 પ્રશ્નો છે એ તમે વિકલ્પ તરીકે કાઢી શકો છો.
આ જે તમારી પેપર શૈલીમાં જે મોટા પાયા પર ફેરફાર થયો એ થયો જનરલ વિકલ્પ વાળો. પહેલા શું હતું, એક ક્વેશ્ચનના અથવામાં જ બીજો ક્વેશ્ચન પૂછાતો, એટલે બેમાંથી એક તમારે લખવો ફરજિયાત હતો. પણ અહીંયા હવે તમને સળંગ આ રીતે વિકલ્પ મળે છે. એ જ રીતે જોઈ લઈએ વિભાગ ઈ. વિભાગ ઈ પહેલા પણ 20 માર્કનો હતો, હવે પણ 20 માર્કનો છે. હવે તમને ખબર છે કે વિભાગ ઈમાં 4 ક્વેશ્ચન પૂછાતા, પહેલો, બીજો, ત્રીજો, ચોથો. બરાબર, આમાં આ રીતે પૂછાતો કે પહેલો છે એ કમ્પલસરી લખવાનો થતો, બીજો છે એ આપેલો હોય એના અથવામાં એક બીજો ક્વેશ્ચન આપ્યો, એટલે કે આ બેમાંથી તમારે એક લખવું ફરજિયાત હતો. જ્યારે ત્રીજો લખવો કમ્પલસરી અને ચોથામાં એ જ રીતે આપતા, એક ક્વેશ્ચન એના અથવામાં બીજો ક્વેશ્ચન. હવે અહીંયા જ્યારે જનરલ વિકલ્પ આપેલો છે તો તમને શું ફેરફાર કરવામાં આવ્યું, તો કે અહીંયા તમને સળંગ 60 થી 65, 60, 61, 62, 63, 64, 65 આવી રીતે 6 ક્વેશ્ચન આપે. પહેલા 6 જ આપતા, પણ પહેલો અને ત્રીજો લખવો કમ્પલસરી હતો, એટલે કે એ તો તમને આવડવો જ જોઈએ. બરાબર છે. જ્યારે બીજામાં તમને ઓપ્શન મળતું અને ચોથામાં ઓપ્શન મળતું, પણ હવે જ્યારે જનરલ વિકલ્પ આપ્યો ત્યારે શું કર્યું, તો કે 6 ક્વેશ્ચન તમને આપેલા હોય, એમાંથી તમને જે આવડતા હોય એ તમે 4 લખી શકો છો. જો એ 4 તમે સાચા લખો, આમાં દરેકના કેટલા ગુણ છે, 5 ગુણ. તો આમાંથી પહેલા 4 તમને આવડતા હોય તો પહેલા 4 લખી શકો તો પણ થઈ જાય. માની લો કે મને આ 4 નથી આવડતા, પહેલા 4, તો 1, 2, 3 ને 4, આ 4 લખું તો આવડે. એટલે કે આમાં જે હવે વિકલ્પ સિસ્ટમ હતી એ હવે તમને જનરલ વિકલ્પ તરીકે આપી દીધેલી છે. બરાબર છે. આટલી તમારી પેપર સ્ટાઇલમાં ડિફરન્સ થયેલો છે. જો આ રીતે તમે તમામે તમામ વસ્તુ લખો જનરલ વિકલ્પ સાથે, જો તમે આમાં 15 ક્વેશ્ચન સાચા લખો તો તમને 15 માર્ક મળી જાય, બીમાંથી 15 મળી જાય, સીમાંથી તમને 13 લખવાના છે એની જગ્યાએ 17 આપેલા છે, કોઈ પણ 4 નહીં આવડતા હોય તો ચાલે, તો તમને 26 માર્ક મળી જાય. અહીંયા તમારે લખવાના છે 8 ક્વેશ્ચન, જ્યારે આપેલા છે 12 ક્વેશ્ચન, કોઈ પણ 4 ન આવડતા હોય તો પણ તમે 24 માર્ક મેળવી શકો. એવી જ રીતે વિભાગ ઈ તમારે લખવાના છે 4, જ્યારે આપેલા છે 6, કોઈ પણ 2 ને તમે ઇગ્નોર કરી અહીંયાથી 20 માર્ક મેળવી અને કુલ 100 માર્કનું ટાર્ગેટ છે એ કમ્પ્લીટ કરી શકો છો. આ છે જનરલ વિકલ્પવાળી સિસ્ટમ. વિદ્યાર્થી મિત્રો, આ એનું પ્રશ્નપત્રનું પરિરૂપ છે. આગળ મેં તમને જે ફોર્મેટ મોકલાવેલું છે એમાં માર્કિંગ પણ આપેલું છે કે પહેલા ચેપ્ટરમાંથી વિકલ્પ વિના આટલા માર્કનું પૂછાશે, વિકલ્પ સહિત આટલા માર્કનું પૂછાશે. પણ એ માત્ર ને માત્ર ખાલી સમજ પૂરતું છે, એ જ સ્ટ્રિક્ટલી ફોલો કરવાનું થતું નથી. એમાં નીચે એક સૂચના પણ આપેલી છે કે ઘણી વખત એમાં ફેરફાર થઈ શકે છે. એટલે આ પેપર શૈલીનો એક લાભ જો તમારે લેવો હોય તો ઘણાને એવો ક્વેશ્ચન હોય કે ભાઈ મને આ ચેપ્ટર ફાવતું નથી, તો એ ચેપ્ટરની જગ્યાએ જે વધારે માર્કિંગવાળું ચેપ્ટર છે એ ચેપ્ટર 3-4 વખત વાંચી લે તો એ ચેપ્ટરના જેટલા પણ પ્રશ્નો પૂછાશે એ બધાય એ પોતે કરી શકે છે. એટલે આવી રીતે જે ચેપ્ટર આવડતું હોય એમાં ઓછી મહેનત કરી ઓપ્શનમાં કાઢી નાખે ને તો પણ 100 માર્ક છે એ લઈ આવી શકે છે. આજના લેક્ચરમાં આટલું જ. વધુ નેક્સ્ટ લેક્ચરમાં અને આ અંગેના કોઈ પણ ક્વેશ્ચન હોય તો ફરીથી આપણે માઇક્રોસોફ્ટ ટીમમાં મળીએ છીએ ત્યારે તમે પૂછી શકો છો.